આ હિડન જેમ જો તમે એક વખત જોઈ લેશો ને તો તમને અહીંયાથી હટવાનું મન જ નહીં થાય. રિસન્ટલી અમારી ઉદયપુરની ટ્રીપ ઉપર અમે એક એવું રૂફટોપ રેસ્ટોરન્ટ સર્ચ કર્યું અને અમે એની વિઝિટ કરી કે જે ઓસમ હતું. બધી જ રીતના એનું એમ્બિશિયન જોઈ લો, તમે ફૂડ જોઈ લો કે પછી એનો લોકેશન જોઈ લો, બધી જ રીતના પરફેક્ટ હતું. અમે તો આ ક્યાં આવેલું છે એના માટે તમારે ફૂલ વિડીયો જોવો પડશે. જી હા, તો અમે પહોંચી ગયા હતા આ રૂફટોપ રેસ્ટોરન્ટ ઉપર, જે અમને સજેસ્ટ કર્યું હતું ત્યાંના લોકલ ઓટો રિક્ષાવાળાએ. સૌથી પહેલાં તો અમને લોકોને બહુ જ ભૂખ લાગી હતી, એટલે સર્ચ કરતાં કરતાં અમને લોકોને થયું કે લાવ નજીકના કોઈ રેસ્ટોરન્ટમાં જતા રહીએ. પણ ના, ત્યાંના લોકલ જે ઓટોવાળા હતા એણે અમને સજેસ્ટ કર્યું કે સર હું તમને એક બેસ્ટ પ્લેસ ઉપર લઈ જાઉં, અને અમને લઈને આવી ગયો હતો ઘાટી પે રૂફટોપ રેસ્ટોરન્ટ. જી હા, આનું નામ છે ઘાટી પે રૂફટોપ રેસ્ટોરન્ટ. અમને એવું લાગ્યું કે શું હશે. અહીંયા આગળ ઉપર ગયા અને ત્યાંનું જે નજારો અમે જોયો, ત્યાંનો જે નજારો આહલાદક હતો, જોરદાર વ્યૂ હતો. અહીંયા આગળ જો તમે રાત્રે આવો છો ડિનર માટે તો સુપર નજારો તમને જોવા મળશે અહીંયા આગળ. કારણ કે જો દિવસે અમને એટલી મજા આવતી હોત તો રાત્રે તમને લાઇટિંગમાં આના કરતાં વધારે મજા આવત. અને ફૂડ અહીંયાનું બહુ જ સુપર હતું, એક નંબર ફૂડ હતું. ફૂડના ટેસ્ટમાં હું 10/10 દઈશ. જે રીતનું એમનું પ્રાઇસ થોડી હાઈ હતી, પણ જે રીતની હાઈ પ્રાઇસ લીધી એના માટે એ ટેસ્ટમાં પણ નંબર 1 હતું, અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને નંબર 1 હતું.